ओके गोगरी, मैं तुम्हारे घर खाना खाने के लिए आई हूँ। ओके, मुझे आज तुम्हारे घर का खाना है, तुम्हारे हाथ का खाना है, तो तुम मुझे खिलाओगी? हाँ, तने હું ખવડાવીશ, પણ મેં નહીં બનાવ્યા છે. શિબરી માસીએ બનાવ્યા છે ખાવાના, એને બનાવ્યું છે, मैंने नहीं बनाया है. ओके कोई बात नहीं, आई लव सिबरी मासी, मुझे सिबरी मासी भी बहुत अच्छी लगती है, वो भी तुम्हारी जैसी, उसके हाथ में भी वैसा ही जादू है जैसे तेरे हाथ में है. હું કેસે ગોગરી? એમ કેસે સિબરી માસી आई लव यू, મરી જાવ તમે હવે એમ. તું મને કઈ તારો લાડવો સોળ લે વલંદી, મને મરવાનું કેતી તે. એ મૂંગા મરો એમ નથી કેતી, શાંતિ રાખો ને હું મસ્તી કરું. સિબરી માસી પુરમ ને લંગુ ને કેટલું રોકાવાના, આવજો અમાર ઘરે હો, સા પાણી પીવા બધા. મારા તો તેડા આવી ગયા છે, હવે 2-3 દીમાં આવશે તેડવા. આવીશ તારી ઘરે સુડેલ. લંગુ આવી છો તો રોક આને હમણાં. હા રોકાવ ને લંગુ બેન, આવ્યા છો હું ખોટી બળેતરા કરો છો? થોડાક દી રોકાવ ને અમારે ઉરમે જો રોકાવાની છે, ઢીંગલી ને બધા ભેગા હોય કેવી મજા આવે. સિબરી માસી હવે ડોશી માં આવી ગયા સોસાપુરે. કા ડોશમાં કેમ છે? આપણે શું વાંધો હોય, આપણે જલસા છે. જોંગો કેમ ગયો? જોંગાના ભાઈબંધ નું આજ ઘરઘણું છે ને ડોશીમાં, તે ઘરઘણું માં ગયો છે. લગભગ એમ કેતો હતો કે હું મારા ભાઈબંધ ને ઘર ખાવાનો છે તો હું જાઉં છું, મારે એને રહેવાનું છે. એટલે એનો ભાઈબંધ તો ઘરક છે, પણ આ નો ઘર કી જાય ગાંડો. ના ના ડોશીમાં ઈ થોડો ઘર ગે. બેન મેં ભાઈ તમારા ભાઈને છે ને 7-8 કોલ કર્યા, પણ તમારા ભાઈએ ફોન નો ઉપાડ્યા મારા, ને મને તો ઉપાધિ થાય છે. મને એમ થાય વહી જાવ. હવે તો ઉપાધિ કરવાની કામમાં હશે બિચારો કઈક. હાલ હમણાં હું મારા ફોનમાં ફોન કરું. ઉપાધિ કરે જ ને ગોગડી બેન. કાલ મેં મમ્મીને ફોન કર્યો ને તો મમ્મી કે કાલનો ઘરે જ ન થાય. હું મારે તમને કેવું, હમણાં તમારા ભાઈનું હાવ ભવન ફરી ગયું ગોગડી બેન. તો ઉપાધિ કરમાં એનું ભવન નહીં ફર્યું હોય, કાંઈ કામમાં પડ્યો હશે. હું એને હમણાં ફોન કરું છું. તો એટલી બધી બળેતરા કરમાં હો. મૂકવા આવ્યા ને ચાંદની, મારે એની કાંઈ વાત નથી થઈ. મને બહુ ઉપાધિ થાય, નકરું ટેન્શન જ આવે છે માઇન્ડમાં. રોકાવું નથી ગોગડી બેન, તમે મને છે ને અહીંથી બસમાં બેહાડી દો અને હું વહી જઈશ મારા ઘરે. મારે અહીં નથી રોકાવું, મને હક નથી થતો, મારો જીવ મૂંઝાય છે. હા તે તું ઉપાધિ કરમાં, તું તારે હાલ હું તને બસમાં બેહાડી દઉં. હમણાં હાનની બસ આવે ને 5 વાગે, એમાં બેહાડી દઉં. તું કાંઈ ઉપાધિ ન કરતી હો, તું તાર વહી જા. તાર નથી રહેવું ને તો પરાઈને થોડું રેખાય. તમ થઈ તારો જીવ ત્યાં પોગી ગયો છે, તને જીવ મૂંઝાય છે, તો તું તાર જા 5 વાગ્યાની બસમાં બેહાડી દઉં. હો ઉપાધિ ન કરતી. પૂરી ભાભી રાંધી નાખ્યું છે, ભૂખે બહુ લાગી છો મને. હા લંગુબેન બધું રાંધી નાખ્યું. સિબરી માસી નો બનાવ્યું હરગવા બટેકા રીંગણા બધું મિક્સ મસાલા શાક બનાવ્યું મસ્તીનું, કુકર ભરી અને વાળીને રોટલી બનાવી મસ્તીની સિબરી માસી. તો જમી લેવી આપણે. ભૂતડી બિચારી દેખાતી ને. હાલ ભૂતડી તુંય જમી લાવો, બધા જમવા બેસી જાવ. ઓલંદી જમવા દેવી છે. સુડેલ તુંય બેસી જા, ભૂતડી તુંય બેસી જા, ડોશમાં જનાવરું બધા બેસી જાવ. હાલો હું તમાર બધાયનો વહીવટ સાંભળું છું. કોનું ટાબર્યું તે તેડ્યું? મારી બેનનો છે એલી કાબરો. બેનનો કાબરો તો અસલ તારી બેન જેવો છે, લાબરા જેવો. માલ તુંય જમી લે, તને ભૂખ લાગી છે. ઓલી પેટ ભરે ને એટલે તને ભૂખ લાગી છે. ના ના ગોગડી બેન મારે જમવું નથી હો, મને ભૂખ નથી લાગી. એમ થોડું હાલે તું નો જમી એમ. ગોગડી બેન એકલા મારે તમારી યાર વાત કરી. આવો તો ઘડીક હાલો. કઈ વાંધો નહીં, હાલ આવું. તમે બધા બેસજો, હમણાં હું આવું. ઉરમ ને કઈ કામ છે ને એટલે તમારે બધાને જમવું જમી લો. ઉતરી તુંય બેસજો હો. તમને કોણે મારી હાટું કીધું તો વસ્તુ લાવવાનું દીકા? તે ન કીધું હોય, પણ મારે તો લાવવું હોય ને ગાંડી, મારે તને ન દેવાનું હોય બધું. મેં તને કાંઈ દીધું નથી, અને મેં તારી લગ્ન ન કર્યા ને એનો અત્યાર સુધી મને પસ્તાવો થાય છે. અને મેં તારી દગો કર્યો, પ્રેમ કરતો હતો તો તને મૂકી દીધી, અને તોય તો અત્યાર સુધી મારી વાટ જોઈને બેઠી જાન. એટલે તને તો હથેળીમાં રાખવાની છે હવે. તમને શું કહું છું ખબર છે દીકા, આપણે બે હાલો ને ભાગી જાય. એટલે હું તમારા ઘરે નહીં આવી શકું. ઉરમની મને બીક લાગે. ભાગી જાવી આપણે, હાલો. તારો બાપ એવો ભગાય નહીં. છોકરી છે મારે, એનું વિચારવાનું ન હોય જાન, અને ઉરમનું વિચારવાનું હોય ને. તમે મને પ્રેમ કરો છો કે એને કરો દીકા? સાચું કહેજો તમને. મારા હામ આપણા બાળકના હામ ખોટું નહીં બોલતા. તને જેટલો પ્રેમ કરું છું ને એટલે ઉરમને હું પ્રેમ નથી કરતો. તને જ હું 100% પ્રેમ કરું ને એને કદાચ હું 50% કરું છું, બરોબર છે. અને એની હારે એવી બધી સિચ્યુએશન થઈ ગઈ તે પરાણે લગ્ન થઈ ગયા અને આવું બધું છોકરી થઈ ગઈ. બાકી તું જ મારો સાચો લવ છો, પેલો ને છેલ્લો પ્રેમ તું જ છો જાન મારો. એન પિયરમાં નહીં જાય પાછી? ઉપાધિ કરમાં ને હું તને જિંદગીમાં નહીં મૂકું. કદાચ હું વયો જાશ ને તો તમને બેયને હું કાંઈ ખામી નહીં રહેવા દઉં. આપણા છોકરાને નહીં રહેવા દઉં. અત્યારે આવવાનું છે, આવનારું છે, એની કાંઈ ખામી નહીં રહેવા દઉં. આ ઢીંગલી નાની થઈ એને નહીં રહેવા દઉં, ઉરમને નહીં રહેવા દઉં, તને નહીં રહેવા દઉં. હો ને દીકા? પહેલેથી સમજાવ હોત અને ઘરે ના પાડી દીધી હોત તો મારી લગ્ન કરી લીધા હોત તો વિચાર કરો તમે. અત્યારે કયા મેળનું આપણે આ બધું થાય. એક તો મને ઉરમની એટલી ઉપાધિ થાય બિચારીની.
અને તમારી થાય છે બધી બળતરા છે યાર, હું કરશું? ત્યારે યાર નહોતી ના પડાય એમ તું સમજ ને યાર. હવે જે થઈ ગયું એ થઈ ગયું, થૂકેલું ગળાતું નથી. હવે ટેન્શન લીધે કાંઈ ફાયદો નથી. બાકી હું તારી વગર નહીં જીવી શકું, એની વગર નહીં જીવી શકું, બરોબર? એની હું તરસોડી ન શકું, બરોબર છે? અને તમને બેન હું રાખીશ, તું ઉપાધિ કરીમાં બધું થઈ જાહે જાન. ચલો દીકા, ઈ વાત માની લીધી, તમે બેયને રાખવા તૈયાર છો, બરોબર છે? ઉરમને આ વાતની ખબર પડશે ને ઈ નહીં રહે તો તમે શું કરશો? એમ કહેશે તો મારે વયું જાવ, તો તમે શું કરશો? તો ભલે જાતી, આપડી કઈ ના નથી. જાવું હોય તો દરવાજા ખુલ્લા છે, નીકળો. મારા લગ્ન છે ને ત્યારે હું હાવ ભાન ભૂલી ગયો હતો. મને એટલી બધી કઈ ખબર નહોતી પડતી. મને એમ થાય કે થોડીક બુદ્ધિ વેલાહેર આવી ગઈ હોત ને તો હું આવું એટલું મોટું ડગલું ન ભરત, ઉરમની જિંદગી હું ન બગાડત. પણ મારે શું કરવું હવે? મને કઈ સમજાતું જ નથી. મને એમ થાય મને પાપ લાગશે ઉરમનું. કાંઈ પાપ ન લાગે, ઉપાધિ કરવામાં થઈ જશે બધું. હવે તમે એટલો બધો જીવ ન બાળો. હાલો હવે આપણે જાવું નથી દીકા. કઈ ઉપાધિ ન કરતી, તું તારું ધ્યાન રાખ, બાળકનું ધ્યાન રાખ આપડા, હો ને? ઉપાધિ થાય ને મારા જીવ, તમે જ છો હવે મારી જિંદગી, બીજું મારું કોઈ છે નહીં. કઈ મા બાપે કઈ મારું કઈ ધડો કરતા નથી, બધા ઠીક. હવે તમે જ છો મારું બધું, એટલે તમારી નહીં કરું તો કોની યાર ઉપાધિ કરીશ? ઉરમનો ફોન આવે છે તમારા દીકા? ઉરમને 50 ફોન આવ્યા, મેં ઉપાડ્યા જ નથી. બોલ. તો દીકા ફોન તો ઉપાડે ને, એટલી બધી ઉપાધિ હું કામ કરાવો? નિહાકા લાગશે આપણને બેયને. આવે ભલે એને ખબર પડતી, ખબર પાડવી છે અને એનું જે પરિણામ આવતું હોય ને ભલે આવે. મારે કાંઈ એવું બીવું નથી, એટલે તું ફોન નથી ઉપાડતો. મારે એને હકીકત બધું કહી દેવું, જે થાવું હોય થાય. ઈ વાત સાચી તમારી. સાનું ક્યાં સુધી રહેશે કા? હવે ઉરમ ઘરે આવે ને ત્યાંથી હું એને તેડી આવું ને, પછી સીધી એને તેડીને તને તેડીને ત્યાં ઘરે લાવવાની છે. પછી જે થાવું હોય ભલે થાતું. વરસાદ જેવું થઈ ગયું દીકા, હાલો આપણે જઈએ હવે. હા બોલ ઉરમ, તારે એટલું બધું શું કામ છે? તું આવી તેદુની કઈ મૂડમાં નથી, આમ કઈ તારે આમ કઈ કેમ મજા ન હોય અંદરથી? તને શું છે? અને અંતે આજ તને નો રહેવાનું તે કીધું હાલો એકલા, એટલે મને ઉપાધિ થાય છે કે તારે શું વાત મને કહેવાની. જલ્દી બોલ જાન. મને નગરી ઉપાધિ થાય છે તમારા ભાઈની. મને બધી એની ખબર છે ગોગડી બેન, મેં તમને વાત નહોતી કરી, મેં ઘરમાં કોઈને વાત નહોતી કરી. હું તને મારા ભાઈની ઉપાધિ થાય છે તો રોમાં, અને નિરાતે મને કે મારા ભાઈએ શું કર્યું છે ઈ મને કે. તું રોમાં, મને કઈક ખાવા માંડ્યું અંદરથી. શું થયું છે મને ચોખ્ખી વાત કર તું. મારી જિંદગી બગાડી તમારા ભાઈએ, કોઈ દી તમારો ભાઈ સુધરવાનો જ નથી. મારે હવે કોને મારું દુઃખ કેવું? મારા માવતરે મારું કઈ સાંભળતા નથી, મારો ભાઈ મારું કઈ સાંભળતો નથી. મારે કોને મારું દુઃખ કેવું હવે? શું છે હું ઈ મને કે ને યાર, કે ને હવે તું. મને કઈક થાય છે હો હવે. તેથી મારા આવવાનું હતું, તેથી રાતે મેં એનો મોબાઈલ જોયો હતો, તમારા ભાઈનો મોબાઈલ જોયો હતો. હજી ઓલી હારે વાતો કરે છે. ઈ બે ફરવા ગયા હતા, હારે બે ફોટા પાડેલા હતા, ફરવા ગયા હતા ને એના. મારી જિંદગી બગડી. મારે કોને કેવું હવે? હું શું કરું? મને કાંઈ સમજાતું નથી ગોગડી બેન, મને કાંઈ સમજાતું નથી. એટલે હું આવી એવી કે તમે મારો સાથ દેશો, બાકી તો મારે કોને કેવું? મમ્મી પપ્પાનું ન માને, હું મારા પિયરમાં કોઈને કહી શકું એમ નથી. હવે તો મને એમ થાય છે ભગવાન લઈ લે તો સારું છે. હા હું નથી જોઈ શકતી, કદાચ હું ભૂખી રહી શકું, પણ આ દુઃખ મારથી નથી સહન થતું. મેં 8 દિવસ કઈ ખાધું નથી. એ ઓલી વાંદરીની યારે હજી ફરવા જાય છે અને એની યારે તે ફોટાય પાછા જોયા. વાહ ભાઈ વાહ, જોતું એને. હવે એક કામ કર, 5 વાગ્યાની બસમાં તારે એકલા નથી જાવું, હું તારી હારે આવું. જોતું એને તારી હારે આવું કર્યું છે અને મારા ભાઈને હું મારી ધોકાઈ નાખી. ઉપાધિ કેરમાં તું તારા બધું થઈ જાય, તું સાની રહી જા અને જોતું. એટલે તારું છૂટું કરવું પડે ને તો ભલે છૂટું કરવું, મૂકી દેજે તું તાર. આપણે એકલા જિંદગી જીવજે. આમાં લંગુબેન નથી જીવતા. આ લંગુબેન ને કેવું મળી ગયું? કઈ ઉપાધિ કરીમાં તું તાર આવેલ, હું આવું તાર ઘરે. કેવા ફોટા હતા? બે નકરી વોટ્સએપ માં વાતો કરેલી, ઓલીના ફોન આવેલા અને બે ના ફોટા હતા અને બે હારે ફોટા પાડેલા. કેવા કેવા બે હારે ફોટા પાડેલા હતા, હાથ પકડેલા ફોટા. બે ક્યાંક પિક્ચર જોવા ગયા છે ને એના ફોટા હતા. તને આ બધી કેટલા ટાઈમ થી શોખ છે? એનું ભવન ફેર્યું છે?
મને 1.5 મહિના તેની ઉપર શક છે પણ હું એને કહેતી નથી. મારે હું કેવું એને? મને એમ થાય કે મેં એને કેટલો પ્રેમ કર્યો ને એને છેલ્લે મને આવું કર્યું. મારી આવી જિંદગી બગાડી. મારે એક છોકરી છે, એને મારો તો વિચાર ન આવ્યો, મારી છોકરીનો એને વિચાર ન આવ્યો કે હું આની હારે ક્યાં ફરવા જાઉં. તો મારી જિંદગી હું કેમ બગાડી એને? તું સાની રહી જા, તને મારા હમ છે અને તારી જિંદગીના હમ છે. તો એક આહુડું પાઈન ને તો, અને હું આવું છું તારી હારે. એને જેલ ભેગીનો કરવાનો થશે ને તોય હું કરાવીશ, અને તારા પૂરેપૂરા સપોર્ટમાં હું છું. ઉપાધિ કરીને મારો ભાઈ છે ને તો એની હું જાતિનું કરી દઈશ. તારે મને એટલો 1.5 મહિનાથી આવતો અંદર ને અંદર ઓલો બધું અંદર ને અંદર નકરી બળશો તો કેવાય નહીં. તો 1.5 મહિના માનો કઈ ખબર પડે આપણને કે આપણે શું કરવું એમ. હાલ હવે તૈયાર થઈ જાય. હાલ 5 વાગ્યાની બસમાં હું ગોગડાને વાત કરું તો ગોગડો આવે અને તું અને આપણે તૈણી જાય. હાલ ઘરે અત્યારે કોઈ કઈ વાત ન કરતી. મારે તો ગોગડી બેન કેટલાય સમયથી તમને વાત કરવી, પણ મને એમ થાય કેમ કરવી બિચારાને, કેમ કરવી. પણ આજ તો મને એમ થયું ના મારે ગોગડી બેન ને તો કેવું જ પડશે. ક્યાં સુધી હું મનમાં મૂંઝાશ, ક્યાં સુધી હું મનમાં મરીશ. ની એવા તો હું પાપ કર્યા કે મારે યારે આવું છું. મને ઈ થાય છે ગોગડી બેન, મને અંદરથી એમ થાય કે મારા કઈક પાપ હશે તો જ મારે યાર આવું થાય. પાપ તારા નથી, પાપ તો એના ભરાણા છે. હવે મારા ભાઈના જો તું એનો વારો ન પાડી દઉં તું મને કહેશે ને. તું હાલ આપણે હવે તું છે ને તું રોતી નહીં, અને રસોડામાં કોઈને ખબર ન પડે ભૂતડી છે સુડેલ છે આપણા ઘરની વાત કોઈ બાઈકના લઈને ન જાય. તું કોઈને વાત ન કરતી, બરોબર છે? હું મારા ગોગડા સમજાઈ દે, આપણે 4 વ્હીલ લઈને જાશું. આપણે છે ને બસમાં નથી જાવું, બરોબર? હું ગમે બાનું ઘરે કાઢી દે. અત્યારે મારા હા હું ને શીબરી માસીને કોઈને આપણે વાત કરવાની નથી. હાલો નિરાતે સાઈન મની જમી લે અને એને બધું થઈ જાય. ઉપાધિ કરી મારા હાલ છો. હાય મારા વાલા ફ્રેન્ડ, કેમ છો તમે બધા? તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો માય લવલી સબસ્ક્રાઇબર, મારા વાલા ફ્રેન્ડ? તો કમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં. અને બીજી વાત ઈ કે હવે હું એવો વિચાર કરું છું કે આપણે 1લી 2જી તારીખે હું ઝૂમ કોલ ગોઠવું. એટલે ઝૂમમાં છે ને એવો કોલ ગોઠવું કે ઝૂમમાં આપણે રૂબરૂ વાત કરી શકવી, એમ કે ફેસ ટુ ફેસ. તો તમારી હેલ્થની કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણે ઝૂમ કોલ ગોઠવવાનું વિચારું છું સ્પેશિયલ મારા સબસ્ક્રાઇબર માટે, બરોબર છે? તો તમારી હેલ્થ માટે કાંઈ પૂછવું હોય તો તમે ત્યાં પૂછી શકો છો. એના માટે તમારે મારો નંબર આપું છું સ્ક્રીન ઉપર. તમારો નંબર લઈને મને હાઈ કરવાનું છે. મને એમ કહેવાનું છે કે મારે ફેસ ટુ ફેસ તમારી સાથે ઝૂમ કોલમાં વાત કરવી છે, બરોબર છે માય લવલી સબસ્ક્રાઇબર? તો આપણે 1લી કા 2જી તારીખે હું ઝૂમ કોલ ગોઠવું છું તો આપણે ફેસ ટુ ફેસ વાત કરી શકીએ, બરોબર? તો તમારે હેલ્થ વિશે કાંઈ પૂછવું હોય, જાણવું હોય, મારી સાથે વાત કરવી હોય ફેસ ટુ ફેસ, તો તમે માય લવલી સબસ્ક્રાઇબર મને હાઈ કરીને મોકલી શકો છો કે આપણે ઝૂમ કોલની લિંક મને આપજો. મારે તમારી સાથે વાત કરવી છે એટલે હું તમને લિંક આપીશ માય લવલી સબસ્ક્રાઇબર. ઓકે, ધ્યાન રાખજો તમારું. બાય બાય. અને નેક્સ્ટ પાર્ટ જોવા તૈયાર રહેજો માય લવલી સબસ્ક્રાઇબર. અને હવે હું એવું વિચારું છું કે તમારા માટે રેગ્યુલર વિડીયો બનાવું, એક દિવસે ને એક દિવસે ટ્રાય કરું છું ડેલી બનાવું. પણ જો ડેલી કદાચ બનાવું કે ન બનાવું, પણ એક દિવસે ને એક દિવસે તો આવશે તે માય લવલી સબસ્ક્રાઇબર. ધ્યાન રાખજો તમારું. બાય બાય. થેન્ક યુ.